કે મારા ઘરવાળાને રાતમાં બહુ જ નાકમાંથી ખૂન પડવા માંડ્યું. તો મેં માની પ્રાર્થના કરી કે હે મારી માં, મેળી માં, જો તું જાગતી આ જગતમાં જ્યોત બેઠી હોય તો મારા ઘરવાળાને અત્યારે જ નાકમાંથી લોહી બંધ થઈ ગયું પડે. તરત બંધ થઈ ગયું. મારી માની મનતા મેં મોની, તરત બંધ થઈ ગયું સેકન્ડમાં. અને તરત અમે રવિવાર આવ્યો એ દિવસે અમે માની માનતા બધી કરી જાય. એવી તો હું છેલ્લા 6 મહિનાથી આવું છું. પ્રવચન ઉપર મેં ઘણી બધી માની માનતા રાખી અને મારા બધા ઘણા માએ કામ કર્યા. આ મારી ખૂંખાર મેળી માની છેલ્લા 6 મહિનાથી રવિવારે પછી માએ મને સપનામાં દર્શન આપ્યો. ખૂંખાર મેળીમાં આસમાની ચુંદડીમાં કે બેટા તું ચિંતા ના કરે, તારું બધું સારું થશે. પછી અમારા કેનેડા વાળી બેબી ચિંતા કરતી હતી કે માં મારે બારે જ આવવું હોય, પણ હું કઈ રીતે આવી શકું. એટલે માં મને તું દર્શન કરાય. તો માં સપનામાં આવ્યો, ઓગળી ઝાલી, હાથ ફેરવ્યો કે બેટા તું ચિંતા ના કરે, ચાલ હું તને બારેજા લઈ જાઉં. આખું બારેજા મારી બેબીને બતાવ્યું અને સપનામાં. અને મારી બેબી ખુશ થઈ છે કે માં તારા ખૂબ ખૂબ લાખો ધન્યવાદ. આ મારી માં ખૂંખાર મેળી માના. આ મારો 6 મહિનાનો અનુભવ. કેનેડા. હા, કોમ થઈ જાય. એને તો એ રીતનું એ હતું કે એના જોડે તારા નોકરી નથી, કોઈ પૈસાની કોઈ સગવડ નથી. સપનામાં કીધું હતું કે તું 5 કિલો કે કિલો તારાથી જે બનાય એ ચકલાના દોણા નાખજે. તો હા, ચકલાના દોણા નાખજે. અને ચકલા એ દાણા માટે પૈસા એ નતા, તો પણ એમને સગવડ થઈ અને એ બધું થઈ ગયું. કામ બી થઈ ગયું. બધું